વેલકમ બેક સ્ટુડન્ટ્સ, હું ધવલ જાણી સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી ચાલતા ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય કમ્પ્યુટર. કમ્પ્યુટર વિષયની અંદર અત્યાર સુધી આપણે 3 ચેપ્ટરનો અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે. હવે આપણે ચોથા ચેપ્ટરનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ચોથા ચેપ્ટરનું નામ છે HTML માં યાદી અને કોષ્ટકનો ઉપયોગ. હવે યાદી એટલે શું, યાદી એટલે શું અને કોષ્ટકનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. કોષ્ટક એટલે કે ટેબલ. તો HTML ની અંદર ટેબલ કેવી રીતે બને એ શીખવાનું છે. અને યાદી એટલે કે લિસ્ટ. તો લિસ્ટ કેટલા પ્રકારના હોય અને કેવી રીતે બને એના વિશે માહિતી મેળવવાની છે. હવે લિસ્ટ મુખ્યત્વે 3 પ્રકારના લિસ્ટ હોય છે, જેમાં સૌથી પહેલું છે અક્રમિક યાદી. અક્રમિક યાદી એટલે કે અનઓર્ડર લિસ્ટ. ત્યારબાદ છે ક્રમિક યાદી એટલે કે ઓર્ડર લિસ્ટ અને વર્ણનાત્મક યાદી એટલે કે ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ. હવે સૌથી પહેલા અક્રમિક યાદી વિશે માહિતી મેળવીએ. અક્રમિક યાદી વિશે માહિતી મેળવીએ. તો અહીંયા હું બોર્ડ ઉપર લખું છું, કઈ યાદી બનાવું છું. ચાલો સૌથી પહેલા લખીએ ABC STD10 STD9 STD8 STD7 STD6 XYZ PQR. ચાલો તો મેં અહીંયા અમુક શબ્દો લખેલા છે. આ અક્રમિક યાદી છે. અહીંયા આગળ કોઈ પણ જાતનો ક્રમ મેન્શન કરેલો નથી. તમારે જ્યારે પણ જોવું હોય કે આ કેટલી યાદી છે તો તમારે ગણવી પડે 1 2 3 4 5 6 7 8 કે 8 નામ લખેલા છે, તમારે ગણવા પડે. અહીંયા આગળ કોઈ પણ જાતના નંબર મેન્શન કરેલા નથી કે નંબર પહેલો 1 નંબર ABC, 2 નંબર, 3 નંબર, 4 5 6 7 અને 8. આગળ કોઈ પણ જાતના નંબર મેન્શન કરેલા ના હોય તેને અક્રમિક યાદી કહે છે. જ્યારે આગળ કોઈ નંબર અથવા આલ્ફાબેટ A B C D E F G H આવું કંઈ પણ વસ્તુ ડિસ્પ્લે કરેલી હોય તો એને ક્રમિક યાદી કહે છે. તો અક્રમિક યાદી અને ક્રમિક યાદી તો આ બંને ખાસ યાદ રાખવાની છે. હવે અક્રમિક યાદી અને ક્રમિક યાદી એ બંનેના ટેગ વિશે માહિતી મેળવી લઈએ. બંનેના ટેગ કયા પ્રકારના છે તો નામ ઉપરથી જ બંનેના ટેગ બનાવેલા છે. હવે અક્રમિક યાદીનું નામ શું છે? અનઓર્ડર લિસ્ટ. તો એનો ટેગ બનશે UL નામનો ટેગ હશે અને આ ટેગ પૂરો થશે શું કેવા નામથી પૂરો થશે? /UL. અક્રમિક યાદી. જ્યારે ક્રમિક યાદી માટે ક્રમિક યાદીનું નામ શું છે તો કે ઓર્ડર લિસ્ટ. ઇંગ્લિશમાં ઓર્ડર લિસ્ટ કેવો હશે તો એનો ટેગ હશે OL over. અનઓર્ડર લિસ્ટ over, ઓર્ડર લિસ્ટ over. તો આ હતા બંનેના ટેગ. હવે જે યાદી બનશે એ કેવી રીતે બનવાની છે તો ચાલો સૌપ્રથમ અક્રમિક યાદી વિશે માહિતી મેળવીએ. ચાલો હવે આપણે અક્રમિક યાદી વિશે માહિતી મેળવીએ. તો અક્રમિક યાદી અનઓર્ડર લિસ્ટ ચિહ્ન દ્વારા દર્શાવવામાં આવે છે. અક્રમિક યાદીમાં જેટલા પણ યાદી છે એ બધી ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે. આ ચિહ્નને બુલેટ કહે છે. આ જે ચિહ્ન છે એને બુલેટ કહે છે. અને HTML ની અંદર અક્રમિક યાદી બનાવવા માટે UL નામનો જે ટેગ છે એ યુઝ થશે. HTML ની અંદર અક્રમિક યાદી બનાવવા માટે UL નામનો ટેગ ઉપયોગમાં લેવામાં આવે છે. હવે આ ટેગની મદદથી તમે અક્રમિક યાદી બનાવી શકો. હવે UL ની સાથે LH એટલે લિસ્ટ હેડિંગ. જે લિસ્ટ છે એનું તમારે હેડિંગ આપવું હોય તો ત્યાં તમે LH નામનો ટેગ તમે આપી શકો છો. ત્યારબાદ યાદીમાં દરેક LI એટલે કે લિસ્ટેડ આઇટમ ટેગની અંદર આવરીને દર્શાવવામાં આવે છે. ત્યારબાદ UL ટેગના ટાઈપ ગુણધર્મો ઉપયોગ કરીને ચિહ્ન કેવું મૂકવું એ પણ તમે નક્કી કરી શકો છો. હવે LI લિસ્ટેડ આઇટમ જે છે બરોબર એ ની અંદર તમે અલગ અલગ પ્રકારના ચિહ્નો મૂકી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો મેં બોક્સ ડ્રો કર્યા છે. એકચ્યુઅલી એની ડિઝાઇન કઈ ફિલ કરેલી છે.
બરોબર આ પ્રકારની આખી તમને ડિઝાઇન જોવા મળે હવે આ પ્રકારની જે ડિઝાઇન છે તમારે આને સ્ક્વેર કહી શકાય આ સ્ક્વેર જે તમારે બધી જગ્યાએ મૂકવા હોય તો શું કરવાનું રહેશે એક સિમ્પલ સ્ટેપ જે સ્ટેપ તમે ફોલો કરશો એટલે તમને બધી જગ્યાએ જેટલા પણ તમારા એલઆઈ છે લિસ્ટેડ આઇટમ એની અંદર આ પ્રમાણેનું આઉટપુટ જોવા મળશે ચાલો આ પ્રમાણેનું તમારે આઉટપુટ લઈ આવવું હોય તો સૌથી પહેલા તમારે લેવું પડે યુએલ નામનો જે ટેગ છે એ લેવો પડે ત્યારબાદ એની અંદર કેટલા એલઆઈ બનશે 1 2 3 4 અને 5 પાંચ લિસ્ટેડ આઇટમ નામના ટેગ બનાવવાના રહેશે એના ટાઈપ પણ તમે લખી શકો ડિસ્ક છે ડિસ્ક ની અંદર એક રાઉન્ડ શેપ જેની અંદર ભરેલો પાર્ટ જે એ દર્શાવે છે સ્ક્વેર અહીંયા તમને સ્ક્વેર આપેલા છે અને સર્કલ ડિસ્ક અને સર્કલ ખાસ યાદ રાખજો ડિસ્ક છે એ એકદમ રાઉન્ડ પાર્ટ છે ભરેલું રાઉન્ડ પાર્ટ છે એ દર્શાવે છે જ્યારે સર્કલ છે માત્ર એક સિમ્પલ સર્કલ ડિસ્પ્લે કરે છે તો હવે ચાલો તમારી બુક ની અંદર જો એક પ્રોગ્રામ આપેલો છે તો પ્રોગ્રામ વિશે સમજીએ પ્રોગ્રામ ની અંદર જો તમે કે શું આપેલું છે યસ પેજ નંબર 66 ની અંદર HTML ત્યારબાદ બોડી ટેગ HTML ની અંદર હેડ ટાઇટલ જે કંઈ આપવાનું છે એ બધું તમારે લખવાનું રહેશે ત્યારબાદ બોડી ટેગ આપેલો છે એની અંદર ફોન્ટ સ્પેસ કલર ઇક્વલ ટુ બ્રાઉન ફોન્ટ નો કલર કેવો આવશે બ્રાઉન કલર આવશે ત્યારબાદ H1 unordered list in various format હવે એનો ફોન્ટ નો કલર કેવો રાખવાનો છે બ્લુ ત્યારબાદ જો તમે અલગ અલગ લાઈન ને અલગ અલગ કલર આપી શકો છો સૌથી ઉપરથી ત્રીજી લાઈનમાં જો ફોન્ટ કલર ઇક્વલ ટુ બ્રાઉન લખેલું છે ત્યારબાદ H1 unordered list in various format H1 ઓવર અને ફોન્ટ ટેગ ઓવર એટલે કે જે બ્રાઉન કલર જે માત્ર ને માત્ર એક જ લીટીને લાગુ પડે છે ત્યારબાદ ફોન્ટ કલર ઇક્વલ ટુ બ્લુ H1 unordered list in default bullet H1 ઓવર અને ફોન્ટ ઓવર ત્યારબાદ હવે આપણો જે મેઇન ટાસ્ક છે UL એટલે કે unordered list ફોન્ટ સાઇઝ ઇક્વલ ટુ 3 ત્યારબાદ બી ટેગ ચાલુ કર્યો એટલે કે હવે જે લખાણ આવશે બોર્ડ ની અંદર લખેલું આવવું જોઈએ હવે UL ચાલુ કર્યું ત્યારબાદ LI એટલે કે લિસ્ટેડ આઇટમ LI નું પૂરું નામ થાય છે લિસ્ટેડ આઇટમ એની અંદર લખ્યું છે ચોકલેટ ત્યારબાદ LI ટેગ પૂરો કર્યો એટલે એક યાદી બની ગઈ ત્યારબાદ LI ટેગ ફરીથી સ્ટાર્ટ કરવાનો અને આઈસ્ક્રીમ લખ્યું LI ટેગ ઓવર કર્યો ત્યારબાદ બી ટેગ ઓવર કર્યો અને ફોન્ટ ટેગ ને સૌથી છેલ્લે UL unordered list પૂરું કર્યું બરાબર આપણે ત્રણ પ્રકાર છે ડિસ્ક સ્ક્વેર અને સર્કલ ત્રણ પ્રકારનું એક્ઝામ્પલ જે આપણે જોવાનું છે હવે પહેલી વસ્તુ આપણે જોઈ લીધી unordered list in default bullets કે ડિફોલ્ટ બુલેટ કઈ છે તો કે ડિસ્ક જે ડિફોલ્ટ બુલેટ છે ત્યારબાદ હવે આપણે ફોન્ટ કલર ઇક્વલ ટુ લીધું રેડ લીધું હવે unordered list in unfilled circle bullet H1 ટેગ ઓવર અને ફોન્ટ ટેગ ઓવર આ જે બીજું વાક્ય લીધું એનો કલર કેવો હશે રેડ UL type equal to circle ફોન્ટ સાઇઝ ઇક્વલ ટુ 3 ફોન્ટ ની સાઇઝ 3 રાખેલી છે અને ત્યારબાદ બી ટેગ સ્ટાર્ટ કર્યો ફરીથી ચોકલેટ અને આઈસ્ક્રીમ લખેલું છે પણ બંને અલગ અલગ ટેગમાં લખેલા છે બંને માટે અલગ અલગ LI નામના ટેગ બનાવવાના રહેશે એક LI ટેગ સ્ટાર્ટ કર્યો ત્યારબાદ લખ્યું ચોકલેટ ત્યારબાદ LI ટેગ ઓવર હવે ફરીથી LI ટેગ ચાલુ કર્યો આઈસ્ક્રીમ લખ્યું ત્યારબાદ LI ટેગ ઓવર આ બંને વસ્તુ પતી ગઈ બોલ્ડ ટેગ પૂરો કર્યો ફોન્ટ ટેગ પૂરું અને UL ટેગ પૂરો ત્યારબાદ ફરીથી ફોન્ટ ટેગ ચાલુ કર્યો કલર ઇક્વલ ટુ પર્પલ આપણો લાસ્ટ પાર્ટ છે તો કે સર્કલ unordered list in square bullet કે હવે જે unordered list બનશે એની આગળ સ્ક્વેર ટાઈપનો આઉટપુટ આવશે ફોન્ટ સાઇઝ ઇક્વલ ટુ 3 બી ટેગ સ્ટાર્ટ કર્યો ચોકલેટ આઈસ્ક્રીમ અને ડ્રાય ફ્રૂટ્સ ચોકલેટ આઈસ્ક્રીમ્સ અને ડ્રાય ફ્રૂટ ત્રણેય માટે અલગ અલગ LI બનાવવામાં આવશે ત્રણેય માટે અલગ અલગ LI બનશે ચોકલેટ LI ટેગ ચાલુ ચોકલેટ LI ટેગ ઓવર LI ટેગ ચાલુ આઈસ્ક્રીમ LI ટેગ ઓવર એન્ડ LI ટેગ ચાલુ ડ્રાય ફ્રૂટ્સ એન્ડ LI ટેગ ઓવર LI ટેગ પૂરો થશે ત્યારબાદ બોલ્ડ ટેગ
અને વચ્ચે આવશે બી ટેગ પ્રો અને સાથે સૌથી છેલ્લે યુએલ ટેગ ઉપર પૂરો થશે. આ બધું જ પૂરું થશે ત્યારબાદ બોડી નામનો જે ટેગ છે એ પણ પૂરો થશે અને સૌથી છેલ્લે HTML નામનો ટેગ પૂરો થશે. આટલી વસ્તુ કમ્પ્લીટ થઈ. હવે આ તો થિયરેટિકલ પાર્ટ. તો હવે આપણે આનું પ્રેક્ટિકલ કરીને જોશું. આ ક્રમિક યાદી આનું પ્રેક્ટિકલ આપણે જોઈએ. હેલો સ્ટુડન્ટ્સ, હવે આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર અક્રમિક યાદી એટલે કે અનઓર્ડર લિસ્ટ વિશે અભ્યાસ કરી રહ્યા હતા. હવે આપણે થિયરિટિકલ પાર્ટ એનો જોઈ લીધો છે. તો હવે એમના પ્રેક્ટિકલ પાર્ટ વિશે આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. પ્રેક્ટિકલ પાર્ટની અંદર હું તમને આખો જે પ્રોગ્રામ છે એનું પ્રેક્ટિકલ પાર્ટ કરીને એક્સપ્લેન કરું છું. તો ચાલો સૌથી પહેલાં આપણે HTML થી શરૂઆત કરીએ. તો HTML નો જે બેઝિક કોડ છે એ લખવાનો રહેશે HTML. ત્યારબાદ હેડની અંદર આવશે ટાઇટલની અંદર આપણે આપી દઈએ અનઓર્ડર લિસ્ટ પ્રોગ્રામ. ત્યારબાદ આપણે ટાઇટલને પૂરું કરશું. ત્યારબાદ હેડ પાર્ટ છે એ પૂરો થશે. ત્યારબાદ બોડી ચાલુ. ઓકે, અહીંયા વિચારો જો મેં હેડ HTML ટાઇટલ આ બધું કેપિટલમાં લખેલું છે, જ્યારે બોડી છે સ્મોલમાં લખેલું છે, તો શું આઉટપુટ આવશે? યસ, આઉટપુટમાં કોઈ પણ જાતનો ફેર પડશે નહીં. આઉટપુટ એઝ ઇટ ઇઝ જેમ આવે જેમ જ આવશે, કારણ કે HTML જે કેસ સેન્સિટિવ લેંગ્વેજ નથી. એટલે કે આમાં તમે કેપિટલ સ્મોલ તમે તમારી રીતે કાંઈ પણ વસ્તુ લખી શકો છો. ચાલો બોડી લખી લીધું છે. હવે ચાલુ કરીએ ફોન્ટ. FONT ફોન્ટ નામનો ટેગ લીધો છે. આ ફોન્ટ નામના ટેગ વિશે આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ. હવે ફોન્ટ નામનો જે ટેગ છે એની અંદર પ્રોપર્ટી લીધી કલર, અને આપણે કલર આપી છે બ્રાઉન કલર. બ્રાઉન કલર આવવો જોઈએ ફોન્ટનો. હવે ક્યાં ફોન્ટનો ક્યાં સુધી? તો કે અહીંયા પહેલાં આપણે H1 લઈ લઈએ. H1 જે ફોન્ટ છે એનો કલર બ્રાઉન આવશે. હવે એની અંદર લખી નાખી અનઓર્ડર લિસ્ટ ઇન વેરિયસ ફોર્મેટ. આટલું લખીને આપણે H1 ટેગને ઓવર કરી દઈએ. ત્યારબાદ અહીંયા ફોન્ટ નામનો જે ટેગ આપણે લીધો હતો એને પણ આપણે ઓવર કરી દીધો છે અને નીચે લઈ લઈએ, જેથી સરળતાથી સમજી શકાય કે ક્યાં ટેગ ચાલુ થાય છે અને ક્યાં પૂરો થાય છે. જો મેં ખાંચા પાડીને લખેલું છે, જેથી તમે ઇઝીલી સમજી શકો કે ફોન્ટની અંદર કયો ટેગ કોની અંદર છે. હવે બીજો ફોન્ટ નામનો ટેગ ચાલુ કરીએ. ત્યાં કલર લઈ લઈએ. ત્યાં કલર આપણે લઈએ છીએ બ્લુ. ફરીથી H1 ટેગ લઈ લઈએ. આની અંદર લખશું અનઓર્ડર લિસ્ટ ઇન ડિફોલ્ટ બુલેટ્સ. ત્યારબાદ અહીંયા H1 ટેગને ઓવર કરી દઈ. ફોન્ટ ટેગ ઓવર. હવે આપણો ટેગ ચાલુ થાય છે અનઓર્ડર લિસ્ટ માટેનો ટેગ, જેનું નામ છે UL ટેગ. UL ટેગ લીધો. ત્યારબાદ ફોન્ટની સાઇઝ ફરીથી અહીંયા એક ફોન્ટ ટેગ મૂકી દઈએ. મારે ફોન્ટની સાઇઝ ચેન્જ કરવી છે, એના માટે ફોન્ટ સાઇઝ ઇક્વલ ટુ 3. ધેન આફ્ટર હવે અનઓર્ડર લિસ્ટની અંદર જેટલી પણ વસ્તુ હશે બધી જ વસ્તુ એક LI એટલે કે લિસ્ટેડ આઇટમ હશે. તો અહીંયા સૌથી પહેલાં લખી નાખી ચોકલેટ્સ. ચોકલેટ્સ લખી નાખ્યું. ત્યારબાદ LI નામનો જે ટેગ છે એને ઓવર કરશું. ફરીથી નવો LI નામનો ટેગ જનરેટ કરીએ. ત્યારબાદ ત્યાં લખશું આઈસ્ક્રીમ. LI નામનો ટેગને ઓવર કરશું અને UL ટેગ ઓવર થશે અહીંયા. તો આ સૌથી પહેલો અનઓર્ડર લિસ્ટ નામનો જે ટેગ છે અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે અનઓર્ડર લિસ્ટ કમ્પ્લીટ થાય પહેલાં અહીં વચ્ચે એક ફોન્ટ નામનો જે ટેગ છે એ પણ કમ્પ્લીટ થશે.
ચાલો, તો આટલી વસ્તુ કમ્પ્લીટ થઈ. હવે ફરીથી એક ફોન્ટ નામનો ટેગ લેશું. કલર ઇક્વલ ટુ રેડ. હવે અત્યારે આપણે પહેલાં લીધું હતું અનઓર્ડર લિસ્ટ ઇન ડિફોલ્ટ બુલેટ્સ, કે ડિફોલ્ટ બુલેટ જે આવતી હતી એના માટેનો આપણે પ્રોગ્રામ જોયો. ડિફોલ્ટ બુલેટની અંદર શું હતું તો કે ડિફોલ્ટ બુલેટ છે એ એઝ અ ડિસ્ક તરીકે આવતું. ડિસ્ક લેક રાઉન્ડ શેપ આવતો, એની અંદર કલર ફિલ કરેલો આવતો. એના માટેનો પ્રોગ્રામ આપણે ઓલરેડી જોઈ લીધો. તો હવે આપણે ચેન્જ કરીએ, લખીએ H1, ત્યાં લખશું એન અનઓર્ડર લિસ્ટ ઇન અનફિલ્ડ સર્કલ. બુલેટ્સ. ત્યારબાદ અહીંયા H1 ટેગને ઓવર કરી દઈ અને ફોન્ટ ટેગને પણ ઓવર કરી દેશું. ફોન્ટ ટેગ ઓવર કરી દીધો. હવે આપણે ફરીથી UL નામનો જે આપણો ટેગ છે અનઓર્ડર લિસ્ટને સ્ટાર્ટ કરશું. ત્યારબાદ હવે જો તમારે ટાઈપ આપવું છે તો અહીંયા સર્કલ લખવાનું રહેશે. કે હવે સર્કલ લખશું એટલે શું આવશે તો કે એક બ્લેન્ક ડિસ્ક આવશે, બરાબર. એક રાઉન્ડ શેપનું સર્કલ આવશે. ત્યારબાદ એમની ફોન્ટ સાઇઝ આપણે 3 આપી દઈએ છીએ. ફોન્ટ સાઇઝ 3. LI લિસ્ટેડ આઇટમ, ત્યાં ચોકલેટ્સ. LI ટેગ ઓવર. ફરીથી નવો LI ટેગ. LI ટેગ ઓવર કરી દઈએ. આટલું કમ્પ્લીટ થાય. ફોન્ટ નામનો જે ટેગ લીધો હતો એ ઓવર, અને ત્યારબાદ UL નામનો ટેગ હતો એ પણ ઓવર. ચાલો, હવે અત્યાર સુધી આપણે લીધું અનઓર્ડર લિસ્ટ ઇન ડિફોલ્ટ બુલેટ્સ, અને ત્યારબાદ હતું અનઓર્ડર લિસ્ટ ઇન અનફિલ્ડ સર્કલ બુલેટ્સ. તો બે વસ્તુ લઈ લીધી છે આપણે. લાસ્ટ વસ્તુ એક જ છે, સ્ક્વેર બુલેટ છે, તો એમને પણ સાથે સાથે લઈ લઈએ. તો એમને સાથે લેવા માટે ફરીથી એક આપણે ફોન્ટ નામનો ટેગ લખીએ. કલર ઇક્વલ ટુ પર્પલ. ત્યારબાદ H1 નામનો ટેગ લેશું. ત્યાં લખશું એન અનઓર્ડર્ડ લિસ્ટ, અનઓર્ડર લિસ્ટ ઇન સ્ક્વેર બુલેટ્સ. ત્યારબાદ આપણે H1 નામનો જે ટેગ છે ઓવર કરી દેશું. H1 નામનો ટેગ ઓવર કરી દીધો. હવે આપણે અનઓર્ડર લિસ્ટ ફરીથી શરૂઆત કરી દઈએ અને ત્યાં આપી દઈ ટાઈપ ઇક્વલ ટુ સ્ક્વેર. ત્યારબાદ ફોન્ટ નામનો ટેગ, સાઇઝ ઇક્વલ ટુ 3, એન્ડ LI લિસ્ટેડ આઇટમ, લિસ્ટેડ આઇટમ ટેગ ઓવર. ફરીથી નવો LI ટેગ લઈ લઈએ. અહીંયા 3 LI ટેગ લેવા છે. હજી એક વધારે આઇટમ એડ કરવી છે, ડ્રાય ફ્રૂટ્સ પણ લખી નાખી. ત્યારબાદ LI ટેગ ઓવર. આ બધી જ વસ્તુ આવી ગઈ છે. હવે લાસ્ટ આપણો જે ફોન્ટ નામનો ટેગ છે એને ઓવર કરી દઈએ, અને ત્યારબાદ UL ટેગને પણ ઓવર કરી દઈએ. બધી જ વસ્તુ જેટલા ટેગ આપણે લીધા હતા એ બધા ટેગ સ્ટાર્ટ કર્યા હતા એ બધા જ ટેગ ઓવર કરેલા છે.
એકવાર ચેક કરી લેવું કે કોઈ કઈ ટેગ મિસિંગ નથી ને, જેટલા ચાલુ કર્યા જેટલા પૂરા થતા ફરજિયાત હોવા જોઈએ. તો આપણે ઓલમોસ્ટ બધા ટેગ આવી ગયા છે. ત્યારબાદ આપણે બોડી નામનો જે ટેગ છે એને ઓવર કરી દઈશું અને સૌથી છેલ્લે લાસ્ટમાં HTML નામનો ટેગ ઓવર કરી દઈએ. હવે આ ફાઇલને સેવ કરવાની છે. સેવ કરવા માટે Ctrl+S અથવા ફાઇલ મેનુમાં જઈને સેવ કરવાની છે. હું આને ul.html નામે સેવ કરું છું. પાછળ ફરજિયાત HTML લખવું ફરજિયાત છે. ત્યારબાદ આમને સેવ આપી દેવાનું. હવે આનું આઉટપુટ જોઈએ તો જે ફોલ્ડરમાં સેવ કરેલી હોય ફાઇલ, ત્યાં ફાઇલ ઉપર ક્લિક કરીને ડબલ ક્લિક કરવાનું રહેશે. તમે સ્ક્રીનમાં જોઈ શકો છો બધી જ વસ્તુ વ્યવસ્થિત આવેલી છે. તો સૌથી પહેલાં અનઓર્ડર લિસ્ટ ઇન વેરિયસ ફોર્મેટ પહેલી લાઈન આપણી હતી. ત્યારબાદ અનઓર્ડર લિસ્ટ ઇન બુલેટ ફોર્મેટ, જેમાં આપણે રાઉન્ડ શેપનો જે પાર્ટ છે એ લીધો. બરાબર, ઝૂમ કરીને એકવાર જોઈ લઈએ. મેગ્નિફાયર, ઓકે, તમે જોઈ શકો છો સર્કલ આ ડિસ્ક આપેલું છે. બરાબર, ત્યારબાદ અનઓર્ડર લિસ્ટ ઇન અનફિલ્ડ સર્કલ અને સૌથી છેલ્લું હતું અનફિલ્ડ લિસ્ટ ઇન સ્ક્વેર બુલેટ. સ્ક્વેર બુલેટ આપેલા છે. બરાબર, આમ અલગ અલગ પ્રકારના અનઓર્ડર લિસ્ટ તમે બનાવી શકો છો. અનઓર્ડર લિસ્ટ સાવ ઇઝી છે, તમે ઇઝીલી બનાવી શકો છો. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઓર્ડર લિસ્ટ વિશે માહિતી મેળવશું.